दोस्तों मारी गुज्जोनी मौज चेनल में आपનું સ્વાગત છે। આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીમાં આજે ફરીથી ગિફ્ટો આવી। જેમ બધા લોકો નેગેટિવ કમેન્ટ કરે એમ ગિફ્ટોનો ઢગલો તો વધતો જ જાય છે। અને દોસ્તો આજે તો શેઠજી શેઠાણીને લેવા જવાના છે એવું રણજીતભાઈએ કોને કહ્યું કેમ કહ્યું અને આજે તો સબસ્ક્રાઇબરો તો ઉમટી જ પડ્યા છે। રવિવાર હતો એટલે ઘણા બધા લોકો આવે જ ને, તો કોણ કોણ આવ્યું, કોની વિડીયોમાં લીધેલા છે, શું તમે એમાં દેખાવ છો, આ બધી જ માહિતી મળશે તમને આપણા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી તો ચોપડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો વધારે રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તમે વિડીયોમાં લાઈવ જુઓ કે આજે તો પાર્વતી ભાભીએ છોટુ બેબીને ખોળામાં લીધો છે ને મિતાંશ અહીંયા સાઈડમાં છે। અરે એ તો કહે છે કે એના ખોળામાં લીધો અને મને કેમ નહીં। ફાઇનલી આજે છોટુ બેબી માટે ફરીથી ગિફ્ટો આવી। અરે ગિફ્ટમાં શું આવ્યું તમને ખબર છે કે આ ગિફ્ટના અંદર શું છે? અને મસ્ત મજાનો ગુડ્ડુને તો આ કલર બોક્સ આવી ગયું છે। હવે તો જેન્સી અને ગુડ્ડુને બંનેને અલગ અલગ સ્વતંત્ર આ કલર બોક્સ થઈ ગયા। વાવ, એકદમ અમેઝિંગ સુપર્બ આ કલર બોક્સની કીટ આવી છે। જોરદાર મજાની પેટી છે, જોતા જ ડ્રોઈંગ કરવાની ઈચ્છા થઈ જાય એટલા મસ્ત કલર છે। અને આ બીજી ગિફ્ટ આમાં શું છે? આમાં તો છે છોટુ બેબીના સરસ મજાના કપડા, એ પણ એકદમ મસ્ત મજાના કાપડના। જુઓ તો ખરા, મિતાંશ તો આ કપડાં લઈને ચાલ્યો, કહે છે કે જો મારા ભાઈના કપડાં। અરે બધા લોકો એમ કહે છે કે એમને કેમ આવી ગિફ્ટો મોકલો છો, એમને ગિફ્ટોની ક્યાં જરૂર છે? પરંતુ દોસ્તો સબસ્ક્રાઇબરોનો પણ તેમના પ્રત્યે આ પ્રેમ ભાવ છે, એટલા માટે બધા હરખથી ગિફ્ટો મોકલે છે। તો જુઓ સંજયભાઈ કહે છે કે જેમ બધા લોકો નેગેટિવ કોમેન્ટ કરશે એમ ગિફ્ટો વધતી જવાની છે, તો તમે પણ ખુશ રહો અને અમારી ખુશીઓમાં તમે પણ ખુશ જ થાઓ, એવી જ એમની આશા છે। તો દોસ્તો ભલેની ગિફ્ટો આવતી, સાચી વાત ને? અરે એ તો એ બધાનો પ્રેમના પ્રત્યે પ્રેમ ભાવ કહેવાય, એટલા માટે ગિફ્ટો આવે છે। અને દોસ્તો આજે તો વીયુએ શું કહ્યું તમને ખબર છે? જુઓ રણજીતભાઈ અત્યારે કહી રહ્યા છે રાકેશભાઈને કે શેઠ તો ચાલ્યા શેઠાણીને લેવા માટે। અરે આ પરિવારમાં તો મજાક મસ્તી ચાલતી જ રહે। કિંજલબેની બા આજે તેમના આ ભત્રીજાને રમાડવા માટે આવ્યા છે, તેઓ પિયરીએ દશામાનું વ્રત કરવા આવ્યા છે, તો અત્યારે તેઓ છોટુ બેબીને ખોળામાં લઈને રમાડી રહ્યા છે। બેની બાને આ વ્હાઈટ ડ્રેસ સરસ લાગી રહ્યો છે। જો ફોઈબાના ખોળામાં છોટુ બેબી કેવું ટગર ટગર જોઈ રહ્યું છે અને કિંજલબેનને આજે પોલો ફોરેસ્ટ ફરવા ગયા હતા એની વાતોચીતો કરી રહ્યા છે। છોટુ બેબી તો રણજીતભાઈની સામે જોઈ રહ્યું છે। વીયુએ આજે શું કહ્યું કે બાબા મારા મમ્મી પપ્પાના આજે લગ્ન છે। જુઓ તો ખરા કે લાડકી દીકરી તો એટલું ક્યુટ ક્યુટ અને માસૂમ માસૂમ બોલે છે। એવું કહ્યું એટલે રણજીતભાઈ કહે છે કે ઓહો આજે તારા પપ્પાના ફરીથી લગ્ન છે? એ કહે છે કે હા, જમણવારમાં શું રાખ્યું છે? તો એ કહે છે કે પૂરીઓ ને શાક ને એવું બધું રાખ્યું છે। ક્યુટ કાનોડા જેવી આ બહેન છે વીયુ। અને જુઓ તો ખરા કે રાકેશભાઈ તો આ ક્યાં ચાલ્યા? રાકેશભાઈ તો જઈ રહ્યા છે શિલ્પા ભાભીને લેવા માટે તેમના સાસરીએ। તો જુઓ તો ખરા કે રાકેશભાઈનું સાસરિયું ક્યાં થાય તમને ખબર છે? ખબર હોય તો જલ્દીથી કોમેન્ટ કરો। અને જુઓ અહીંયા બાજરી સાફ સફાઈ થઈ રહી છે અને પછી એમાંથી બની ગયા બાજરીના રોટલા। પરિવારના બધા લોકો જમવા માટે બેસી ગયા। મસ્ત મજાની બનાવી છે દહીં તીખારી બાજરીના રોટલા। જુઓ બધા લોકો સાથે જમવા બેસી ગયા છે। અને આજે તો રાકેશભાઈ નથી, શિલ્પા ભાભી નથી, અત્યારે તો રણજીતભાઈ પણ દેખાતા નથી, તેમના પપ્પા પણ નથી। તો પરિવારમાં જુઓ જેટલા હાજર હતા એટલા લોકો જમવા બેઠા, પછી રણજીતભાઈ કસરત કરીને આવી ગયા। આજે તો પૂનમ ભાભીએ માથામાં કેવી સરસ મજાની હેરસ્ટાઈલ લીધી છે। જુઓ તમને હેરસ્ટાઈલ ગમી હોય અને આવી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી સૌથી પહેલા મેળવવી હોય તો ચેનલને કરી લેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ।